ડિંડોલી પોલીસે આઈસર ટેમ્પોમાંથી 181 પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત કુલ્લે રૂપિયા 14.62 લાખના મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા અધિક પોલીસ કમિશનરે શહેરમાં દારૂ જુગારની અસામાજિક બદીઓ નેસ્તનાબૂદ કરવા ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી દારૂ જુગારની અસામાજિક બદીઓ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા, જેથી ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમા સાથે સર્વેલન્સ સ્ટાફના પોલીસે સબ ઇન્સ્પેક્ટર એલ.એચ. મસાણી અને સર્વેલન્સ સ્ક્વોડના માણસો સાથે ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે છઠ ગાર્ડન પાસે ઉભેલા આઈસર ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂ છુપાયેલો છે, જેથી પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા પ્લાસ્ટિકના ખાલી કેરેટની આડમાં છુપાવી રાખેલ 181 પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, બિયર સહિતના કુલ્લે 14.62 લાખના મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગુનો પાત્ર કેસ શોધી કાઢ્યો હતો।